शब्द हमारा आदि का, शब्द हमारा आदि का, माही देहि गया जीव। पंडित तो है पूछो, शब्द बड़ा के जीव। पंडित तो है पूछो, शब्द बड़ा के जीव। जीव जमा एक श्वास है, जीव संबंध किया नींद जीव कुछ होत है। जीव है आद अनाद, बिना बीज का वृक्ष है, बीन धरती अंकुर। बिना बीज का वृक्ष है, बीन धरती अंकुर। बिना पानी का रंग है, वहाँ जीव का मूल। बिना पानी का रंग है, वहाँ जीव का मूल। तो जीव ईश्वर बनी जाए, तो ना जन्म मरण मटी जाए। जगत मां जो जीव ईश्वर बन जाए। ना जन्म मरण मटी जाए। जग मां जो जीव ईश्वर बन जाए। क्या थी आयो भाई क्या जवानो, क्या से तारू दुकान से तारू दुकान। क्या थी आयो तुम आई, क्या जवानो, क्या से तारू बन जाए तो ना जन्म ने मरण में मटी जाए। जग मां जीव ईश्वर बन जाए।
પહેલા ભજનમાં પ્રશ્ન પૂછ્યો, હવે એનો જવાબ આપો. અક્ષરાતીતથી આવ્યો શબ્દ જવાનું ધામ મારું, શબ્દ જવાનું ધામ. અક્ષરાતીતથી આવ્યો શબ્દ જવાનું ધામ મારું, શબ્દ જવાનું ધામ. સતનામનો પેલી બેટો સતનામનો બેટો એની સાક્ષી મારું નામ, સર્વનો સાક્ષી મારું નામ. જગમાં જો જીવ ઈશ્વર બની જાય, જીવ ઈશ્વર બની જાય, એના જન્મ ને મરણ બે મટી જાય. જગમાં જો જીવ ઈશ્વર બની નથી ક્યાંયથી આવ્યો ને હું નથી જવાનો, નહીં કોઈ મારું મુકામ. નથી હું આવ્યો નહીં ક્યાંય જવાનો, નહીં કોઈ મારું મુકામ. નથી કોઈનો એની બેટો હું હવે, નથી કોઈનો બેટો એની અનામી મારું નામ, અનામી મારું નામ. જગમાં જીવ ઈશ્વર બની જાય, જીવ ઈશ્વર બની જાય, તો જન્મ ને મરણ બે મટી જાય. જગમાં જીવ ઈશ્વર બની જાય.
જન્મ મરણ નક્કી જાય જગમાં જો જીવ ઈશ્વર બની જાય.
ઘણા છે આમાં એક કરીને ઓળખાયો અમને એક કરીને ઓળખાયો ધર્મ સંપ્રદાયના પંથ ઘણા એક કરીને ઓળખાયો જાતિ વર્ણનો ભેદ મટાડી જાતિ વર્ણનો ભેદ રે મટાડીને મનુષ્ય ઓળખાયો હરિગુણ હરિરસ પાયો સદગુરુએ અમને આવો હરિગુણ હરિરસ પાયો અમને મૂળ નામ સમજાયો હરિગુણ હરિરસ પાયો હું ને તું તારું ને મારું જે આવું અજ્ઞાન જ્ઞાન કરાયો હું ને તું તારું
ખાસ સમજવી જરૂર છે, કારણ કે આમ ગાય તો મતમાં બહુ ન હોય, પણ પછી એને ખોલવામાં આવે અને હાવ શેના ઉપર વાત કરવી. બે વાણી મહાપુરુષની, પછી અલગ સંતોની બે વાણી હોય તો ભલે, અને બે વાણી એક સંતની હોય તો ભલે. એ હું આપણને કહેવા માંગે છે તો અહીંયા જે પહેલાઓ બધા મારા સદગુરુના બાળકો આ વાતને ભરેલા સદગુરુને સમજે, એટલે આજે ભજનની પણ એવા આ મહિમા વિશે બીજો કોઈ કારણ નથી આની પાછળનું, કે આ ભાઈ પ્રોગ્રામ શું હતો આ, તો જે આ સદગુરુ સમજાણા એનું મહિમા વિશેનું આ મહિમા કયો, આ માતમ કયો. હવે આ લોકોને કરવાનું બસ હરિગુણ ગાના, ગુરુ રૂપકાતર ધ્યાન હરિગુણ ગાના. બહુ ભાવ થાય ને ત્યાં ગુરુ મહારાજની યાદી કરી અને મૂર્તિ હૃદયમાં એને યાદ કરવાના. બીજું હવે કોઈ કર્તવ્ય નથી. જેને યથાર્થ સદગુરુ સમજાઈ ગયા છે એને પરમાત્માને મળવાની હવે કોઈ બીજી કોઈ જરૂરિયાત નહીં એમ, કારણ કે પરમાત્મા તો આપણા ભીતરમાં જ બેઠેલા છે. એની જેને ઓળખાણ થઈ ગઈ છે, એ ઓળખાણ થઈ ગઈ એ મહાપુરુષની આ વાણી છે. મને મારું મૂળ નામ સમજાયો ગુરુજી, અમને આવો હરિગુણ હરિરસ પાયો. મને મારા કનુભાઈ વાણી બોલે કે નહીં, સોહંગી લાલ વસ્તુ આ દેહમાં બતાવી સોહંગી લાલ. એટલે વસ્તુ આપણા હૃદયમાં છે. રવિ સાહેબે વાણીમાં બોલ્યા છે, વસ્તુ છે અણમોલ આ હૃદયમાં અણમોલ, માયલા શહેરમાં વસ્તુ અમૂલક. સત્ય ભજન છે કરી લો ગુજારા, તો મેરમ સદગુરુ માહી બોલે. આપણા જે અંદર બોલે છે એને કોઈ સદગુરુ એવું નામ આપ્યું છે, કોઈ પરમાત્મા નામ આપ્યું છે, કોઈ એને ઈશ્વર કહેવામાં આવે છે. પણ દરેક મહાત્માઓની જો વાણી લ્યો, શાસ્ત્ર લ્યો, તો ભલામણ જ આવે છે તમારા અંદર જે ભીતરમાં બેઠેલ પરમાત્મા એને ઓળખો. અને એને આ ઓળખેલા છે જેટલા બેઠા છે બેનું ભાઈઓ, એ બધાએ સદગુરુના શરણમાં જઈ આ તન મન અર્પણ કરી અને જે પરમાત્મા આખા વિશ્વની અંદર વ્યાપક છે એવા પરમાત્માને આ લોકોએ જાણેલા છે. અને એ નિમિત્તે એ દિવસ જે દિવસે ઉપદેશ કરેલો હોય અને જે દિવસે એને આ સમજણ એવી દિવસનો આ મહિમા છે, આ માધ્યમ છે. રવિ સાહેબ એક વાણીમાં બોલ્યા તેથી એને સદગુરુ મળ્યા એ દિવસનું એને વર્ણન કર્યું છે. સામે એમના ગુરુભાઈને રાખીને એમ કહે છે, સખી સાંભળ કરું તને વાતડીને દાડો અનુપમ દીઠ્યો. જેથી સદગુરુએ ઉપદેશ આપ્યો અને આ ઓળખાણ થઈ તેદુનું ભજન. એમ દરેક સંતોએ આ વાણી પહેલી, આને ગુરુમુખ કહેવાય. ગુરુ મહિમા, ગુરુમુખના શબ્દો તો બહુ પરાકાષ્ઠા વાળા હોય, એ તો આપણે સમજી ન હોય કી અને સમજાય ખરું, નકર તો ઓલા લખે નહીં. પણ જો એ ગુરુમુખથી ખબર હોય તો ખ્યાલમાં આવે. ગુરુમુખના શબ્દો એટલી પરાકાષ્ઠા વાળા હોય, આ મહિમા ના કહેવાય. પછી સંતોએ ભયાનક શબ્દો બોલ્યા છે, વૈરાગના શબ્દો, માણસને વૈરાગ ઉત્પન્ન થાય એવી પણ વાણી. અને જીવમુખ, જેને રેખરી વાણી કહેવામાં આવે, જીવને ઠપકો દેવામાં આવે, જીવને રાહમાંથી હાલવા માટેની વાણી આવે. એમ 4 પ્રકારની વાણી, એમ 4 એના મુખ હોય. પાછા જીવ ભાવની વાણી હોય એને જીવમુખ વાણી કહેવાય. એનીથી ઊંચા સ્ટેપની વાણી આવે એને શિવમુખની વાણી કહેવાય. એનાથી આગળના સ્ટેપની આવે એને બ્રહ્મમુખ કહેવાય. અને ચોથા સ્ટેપની વાણી આવે એને તો ગુરુમુખ વાણી કહેવાય. એના એ ક્યાં શબ્દો એના? કબીર સાહેબ એક વાણીમાં બોલ્યા છે, સંદા બી નહોતા, સૂરજ બી નહોતા નવલખ તારા, મહાદેવજીને જન્મ નહોતા, તે દિલ કા દેખ હમારા. આ કાંઈ નહોતું આ દુનિયામાં, તેદુનું હતો હું એમ. હવે એને 700 વર્ષ થયા છે અને એમ 4 યુગની એની રજૂઆત કરી. સતયુગમાં મેં સત પાવડી લીધી, સતયુગમાં હું આ રીતે હતો. સતયુગમાં સત પાવડી લીધી, દ્વાપરમાં જોડી ઝંડા, દ્વાપરમાં મેં જોડી ઝંડો લીધો. ત્રેતા યુગમાં મેં આડબંધ બાંધ્યાના, કળયુગમાં ફરું નવ ખંડા. 4 યુગની વાત કરી કે હું હાજરી મારી હતી. આને ગુરુમુખના શબ્દો કહેવાય. એક નિરાત મહાત્મા થઈ ગયા, એ પણ એક વાણી બોલ્યા છે, અમે હે જોગી અલખ અનાદિ,
આયના શબ્દો કઈ નહીં હોય. અમે હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મથી મેં પારા નામ રૂપ ગુણ નહીં હમારે મેં કબહુ ન ધરું અવતારા. આ જગતનો એક શબ્દ નહીં હોય. આને પરાકાષ્ઠની પરાની વાણી કહેવાય અને ગુરુમુખના શબ્દો કહેવાય. બાકી આ બધા સ્ટેપ છે એ મહિમા વિશેના બોલ્યા. એમાં મહાત્મા બોલ્યા ગુરુ મહારાજે હરિગુણ હરિરસ પાયો મારું મૂળ જે નામ હતું એ ઓળખાયો. મૂળ કયું એવું નામ હતું. આ જે નામ આપવામાં આવ્યું છઠ્ઠે દિવસે એ શરીરને ઓળખાવા માટેનું આપ્યું છે. જે એનું મૂળ નામ છે સોહમ નિજ નામ કહાયો આદિ નારાયણી બ્રહ્માજીને પઢાયો. શિવજી મહારાજ પાર્વતીજીને ઉપદેશ આપે ત્યારે બોલે સોહમ સોહમ જપી લે હે ઉમા. શિવજી નામ સુનાયો આ નામ શિવજી નામ સુનાયો જાપ જપો જંપાતો જન્મ મરણ મટી જાયો. ઉમિયા હવે આ નામનું ભજન કર તારે કોઈ દી જન્મ મરણ ન આવે. એમ ઈ નામ જે એટલે આમ સાંભળી લીધે કાંઈ ન વળે. એક મહાત્મા ભજનમાં કીધું કદાચ કોઈ જપ અને તપ અને યોગ આરાધે અને કદાચ આવડા શબ્દોને સાંભળીને ઓહમ સોહમ સાધી લે તો એને આત્માનું પદ નહીં લાગે. ભજનોમાં શબ્દો ઘણા આવતા હોય પણ એનાથી ભજનમાંથી સાંભળી લીધે કલ્યાણ ન થાય. એના એ શબ્દો કોઈ સંતના મુખમાંથી છૂટેલા શબ્દો એને જ આ મહાપુરુષો ગુરુ વાક્ય અને બ્રહ્મ વાક્ય કહેવાય. અને આપણા વેદમાં 4 વાક્યો છે. અહમ બ્રહ્માસ્મિ એટલે તું બ્રહ્મ છો. તત્વમસી એટલે તે તું છો. હવે આ તો આપ સાંભળી લઈ પણ એનાથી કાંઈ ન વળે. એ કોઈ મહાપુરુષના મુખમાંથી સાંભળવા પડે અને એને સમજવા પડે ત્યારે જ એ શબ્દ આપણને ઉપયોગી થાય. એમ નકર શબ્દો તો શબ્દ છે એમ. અને એ શબ્દ જો સમજાણા એમ કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિત એનો વેદે નો પામે પાર. ઈ કયો એક શબ્દ છે કે ઈ ગુરુદેવના ઈ ઓમ છે લો અને બધા આપણે બોલતા હોય પણ એનો જે ભાવાર્થ એની જે સમજ ઈ આપણને ખ્યાલ ના હોય. એ સદગુરુ દ્વારા જ એનો ખ્યાલ આવે ત્યારે એના એ શબ્દો અસર કરે. પાછા ભજનોમાં મહાપુરુષોએ કોઈ વસ્તુ એવી નથી કે કોઈ આડો એની પડદો રાખી દીધો હોય પણ એને કોઈ સંત મહાપુરુષ દ્વારા જઈ અને સમજવું પડે છે, જાણવું પડે છે. અને જાણ્યા પછી અનુભવ થાય છે ત્યારે આ સંતો વાણી બોલે છે ઈ મારું મૂળ ઈ નામ હતું. આપણે ભૂલી ગયા હતા આપણને ખરેખર આપણે કોણ છે. કહાં સે આયા તુમ કહાં જાએગા ખોજ કરો ગલે ઘરતી. કોઈ સંત મળે શાન સમજાવે ખોલ. આ સંતોની શાન છે. ખોલ દેવે અંતરની ખડકી. આપણા અંતરની ખડકી ખોલી દે કોઈ મહાપુરુષ આત્મજ્ઞાની મળે તો. એટલે કબીર સાહેબે એમ કીધું મેં જાણી હરી દૂર છે. હરી છે આ હૃદયમાં પણ આડી ત્રાતી કપટની હરી દિશત નાય. ત્રિગુણી માયાનો પડદો પડી જવાથી પરમાત્મા દેખાતા નથી. હવે એ કોઈ મહાપુરુષો પડદો ખોલી દે એમ તો તમારા ભીતરમાં સંતોએ હાવ હાથ મૂકીને કહી દીધું ભાઈ એ બોલે છે અને મને એ બોલાવે છે. તમે જ મને બોલાવો ભાઈ હું શું બોલું. એ બોલે છે અને એ મને બોલાવે છે પાછું કે જ્યાં જોઈને હરખો દેવળે દેવળે કરે હોકારા. એને કોઈ પારખ થઈને પારખો. હવે એને ખાલી શું કીધું પારખો. કોણ બોલે છે એને ખુલાસો કરી દીધો. ઈ બોલે છે ઈ બોલાવે કોણ ઈ કોણ ઈ તો કે પરમાત્મા. પરમાત્મા કોણ? પરમાત્મા કોણ ઈ? હવે જો ઈ સમજણમાં હોય તો ખ્યાલમાં આવે. આ મહાપુરુષે ખુલાસો કરી દીધો છે. ઈ બોલે છે મને ઈ બોલાવે છે. પાછું જ્યાં જોઈને બધાની અંદર એક હરખો એક જ હરખો છે તો એની માપ છે ને જ કાઢ્યું. એની પાસે કઈ પટ્ટી હતી એવી કે બધાનું માપ કાઢ્યું. કોઈ પણ વ્યક્તિને બોલાવો ભાઈ ફલાણા ભાઈ એટલે એમ કે ઘઉં, ફલાણા બેન તો ઘઉં હવ હવ જે કરે છે તો એ બધાની અંદર. પછી બાળક હોય તો ભલે
અને 80 વર્ષના બાપા હોય તો એના અંદર જે હવ એમ કે છે બધાની અંદર એક જ સરખો છે, એમાં કોઈ વધઘટ નથી. આ રવિ સાહેબે માપ કાઢ્યું. હવે આ જ્યાં સુધી સમજણ મારામાં તમારા ન આવે ત્યાં સુધી ગમે એટલી બીજી મહેનત કરી આપણે, અને એ કોઈ સંતો દ્વારા, એ કોઈ સદગુરુ દ્વારા આ સમજણ થાય. ગુરુ બિન કશું ન ઉગે, ભક્તિ મુક્તિ કા મોગ. ગુરુ પાસે સમજી લેવાનું કોઈ વ્યક્તિ નથી એમ. શરીર કોઈ વ્યક્તિ, શરીર છે ને એ ગુરુ નથી એમ. તમારા ભીતરમાં જે બેઠેલ પરમાત્મા એ જ ગુરુ છે. પછી તમને કોઈ સંત દ્વારા, અર્જુનને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, જ્યારે જ્યારે હું આ જગતમાં આવું ત્યારે મારે પણ આ ત્રિગુણી માયાનો સહારો લેવો પડે, શરીરનો. અને ધર્મની સ્થાપના કરી, અધર્મનું ઉત્થાપન કરી મારા પાસે મૂળ સ્વરૂપમાં હું તો સમાઈ જાઉં. એમ સંત મહાપુરુષોએ પણ આપણે સારું શરીર ધારણ કરવું પડે. એ આવી ધર્મની સ્થાપના. ધર્મની સ્થાપના એટલે આપણે માની લીધેલું છે કે હું દેહ છું, દેહ સહિત પાપ. અને એ સંતો ધર્મનું ઉત્થાપન કરી અધર્મનું, કે ભાઈ તું દેહ નથી, તું પરમાત્મા જો તારા અંદર બોલે છે. પણ આપણને નક્કી ન થાય. આપણે સવારે કે હીરા ગાંઠવા જવું હોય, આપણે પરમાત્મા ક્યાંથી હોય થાય ને. પરમાત્મા કેવા કેવા કામ, એ આવજો ભાઈ. પરમાત્મા કેવા કેવા કામ કર્યા છે, આપણે કઈ થતું નથી. પરમાત્મા કેમ માની લેવા? એટલે મહાપુરુષોએ આપણે શું છે કે આ આપણો અધ્યાસ દેહનો થઈ ગયો છે. આમાંથી બહાર નીકળો ને તો ખ્યાલમાં આપણને આવે. એક રૂમની અંદર બેઠા હોય તો એને ચારે દિવાલો દેખાય, પણ એ રૂમની અગાશી ઉપર ચડીને બહાર નીકળો તો તમને ખ્યાલમાં આવે તો બધું તમને એમ દેખાય. એમ આપણે જે કાંઈ આ વાત કરી એ દેહને આધારે રહીને કરી હતી. તો દેહમાં રહીને બોલો તો જીવ જ કહેવામાં આવે. પણ એને જો જોવું હોય તો બહાર નીકળો અને પછી જોવું જોઈએ તમે કેમ છો, કેવડા છો. એ ધર્મદાસને કબીર સાહેબે સમજાવ્યું. સમજણમાં એને આવ્યું ત્યારે ખ્યાલ એને આવ્યો. તું નિર્ગુણ, એ ધર્મદાસ તારું સ્વરૂપ કેવું છે? તું નિર્ગુણ છો, નિર્વિકાર, નિર્ભય, સકલ માહી. સબ પર તેરી સાહેબ. એ ધર્મદાસ તુજ પર હવે કોઈ સાહેબ નહીં. તારો જે અંતરાત્મા છે એ નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી. નિર્ગુણ, નિર્વિકાર, એ તારા સ્વરૂપમાં કોઈ વિકાર નથી. આમાં તો બધું છે આ દેહમાં. પણ જે તમારું મારું સ્વરૂપ, એટલે આખા વિશ્વનું જે સ્વરૂપ છે એમાં કોઈ આ વસ્તુ નથી. નિર્ગુણ છે, નિર્વિકાર છે અને નિર્ભય, એટલે ત્યાં કોઈ ભય નથી, ત્યાં કોઈ જન્મ નથી, ત્યાં કોઈ મરણ નથી. એવું એવું નિર્ભય પદ છે. સબ પર તેરી સાહેબી ધર્મદાસ, તુજ પર સાહેબ નહીં. આ લોકોએ જો આ કેટલી મહેનત કરે ને આમાં કાંઈ છે ભાઈ. ધર્મદાસ એ વખતમાં 56 કરોડના આશાની અને એની 9 કરોડની સંપત્તિ પાથરી, એટલે એ લોકો શોકારતી કરે કબીર સંપ્રદાયમાં. 9 કરોડની સંપત્તિ પાથરીની શોકારતી કરીને કબીરને એના ઉપર બેહાર્યા અને બેઈમાનાને ઉપદેશ આપ્યો. આ મહિમા એમ આ લોકોએ આ જોવાની પાછળ કેટલી મહેનત આ લોકોની. પણ આમાં જેટલું કરીને એટલું ઓછું. સંતોએ એમ કીધું, ધરતીનો કાગળ કરવું અને કલમ કરવું વનરાય. આવડી મોટી પૃથ્વી છે એનો કદાચ કાગળ બનાવી અને કલમ કરવું વનરાય. આ વિશ્વમાં જેટલી વનરાય ઉભી છે એ વનરાયમાંથી કલમ કદાચ બનાવી અને સરસ્વતી હજારો હાથ લઈ અને લખ્યા કરે કદાચ, તો એમ કીધું કે પરમાત્મા તમારા ગુણનો કોઈ પાર પામી નથી. એવા પરમાત્માને આ જોઈ ગયા છે ને ઈ આ મહાપુરુષ વાણી બોલ્યા. આવો હરિગુણ હરિરસ પાયો, અમને અમારું મૂળ નામ ઓળખાયું. આ તો આપણને 6 દિવસે ઓળખાવા માટે શરીરનું નામ આપ્યું. મને બધા એમ બટુક મહારાજ કહે એ નામ મારું શરીરને ઓળખાવાનું છે. પછી એનું નામ જો મીરાબાઈનું એનું જ નામ છે રામ,
પરમાત્મા થઈ ગયા એ પણ એનું નામ, એને નામ પછી બોલાય છે. નકર ચોથી પેઢી તમે યાદ કરો તો આપણને નહીં યાદ હોય. ચોથી પેઢીએ નામ ગુમાઈ જાય. એનું કારણ એ નામ સિદ્ધ નથી કર્યું, એ નામ કોઈ સંત પાસે જાણ્યું નથી. અને આ લોકો એ નામ જાણ્યું છે તો ઓલું નામ પણ એની પાછળ અમર બની જાય છે. અમર શું છે? નામ, શરીર નહીં. અજર, અમર, અવિનાશી આવું બધું મહાત્માઓ બોલ્યા છે. એ કોણ છે? આત્મા. ગીતાજીમાં અર્જુન સમજાવે છે, અર્જુન આને કોઈ શસ્ત્ર છેદે નહીં, પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં. એક ભાઈ ગીતાનું સારું એવું વાંચન હતું, પછી મને વાત કરતો, મને કે આવું વરણ બાપુ કર્યું. મેં સાચી વાત, તમે ક્યારે એમાં ડોલ ભરીને પાણી નાખેલું? એ પલળતો નથી, ખબર શું પડે? એમ તો મેં કીધું હું બોલું છું, પણ એની ઉપર પાણી આપણે નાખી જવું જોઈએ, ક્યારેક સાકું અડાડી જવું જોઈએ કે આને અડે છે કે નથી અડતું. ભગવાન ગીતામાં કહેતા હોય એને શસ્ત્ર છેદે નહીં, પાણી પલાળે નહીં. પણ એ તો વાત થઈ, જો આપણા મતમાં હોય તો ખ્યાલમાં આવે. આપણે ક્યારેક પાણીની ડોલ નાખી હોય માથે તો ખબર પડે કે ના એ પલળે નહીં. એમ આ લોકો આ જોઈ સમજી વિચારી અને સંતો બોલી ગયા છે. અને ખરેખર આ જાણવું જરૂરી છે, નકર તો આમ આ જીવન તો હાલ્યું જ જાય છે. અને હજી હાલમાં સંતો, અત્યારે આપણે એમ કઈ કળયુગમાં ના, એ તો એને કળયુગ જ ન હોય, એને કાયમ સતયુગ જ હોય. કળયુગ કે ને નથી આ કઈ ખબર એને કળયુગ 4 યુગ છે એ આપણા શરીરમાં બતાવ્યા છે. ઓલાનું કઈ માપ નથી કે હા અહીંથી ચાલુ થયો પહેલો યુગ, અહીંયાથી બીજો યુગ, આ માપ છે કઈ? આ લોકો એ દિવસના 4 પહોર આપણા શરીરના, એના ઉપરથી આ સંતોએ આ યુગની વાતો કરી છે. એટલે એમાં આ જે જાણી લેવું કાંઈ સંતો મહાપુરુષો દરેક ભલામણ ઈ જ કરે છે. અર્જુનને પણ ગીતાજીમાં ઈ જ ભલામણ કરી સોસાયટી. એમાં અર્જુન તત્વ વેતા પાસે જઈ બે હાથ જોડી અને એને સમજી લે તત્વ શું છે એમ. એમાં મહાત્માનું ભજન આપણે ગાયું, હરિગુણ હરિરસ પાયો, તો શું બોલ્યા? પંથ હતા એ થઈ ગયા હવે પરિપૂર્ણ. 12.5 પંથ ગણ્યા હતા લોકોએ. હવે જો આ સમજણ થઈ જાય તો ત્યાં પંથ નથી કોઈ. પંથ એટલે સીમાડામાં હોય ત્યાં પંથ કહેવાય. ગામમાં આવી ગયા કેળે પછી ત્યાં કોઈ પંથ. સુરતમાં આવી ગયા, ભલે સુરત 100 ગામમાં હોય, પણ તમે અહીંયા એમ જ કહો અમે સુરતમાં આવી ગયા, એટલે ત્યાં પંથ પૂરા થઈ જાય. એમ જે આ સમજણ થઈ જાય છે પછી એને કોઈ પંથ નથી. પંથ હતા એ થઈ ગયા પરિપૂર્ણ. એવો દાખલો મેં સાંભળ્યો હતો રામાયણનો. રામચંદ્રજી ભગવાન અયોધ્યામાંથી બહાર નીકળ્યા, આખી અયોધ્યા બહાર નીકળી ગઈ. ભગવાન તમે જાઓ ને, ઓલા ના પાડી. ભગવાન રામ કે પ્રભુ તમારે આવવાની કઈ જરૂર નથી, આ તો અમારે વચન પ્રમાણે વર્તવું પડે એટલે અમારે જવું જરૂરી છે. તમે આખું ગામ શું કામ આવો? ના એ કે આવું છે. સારું, આખું ગામ બહાર નીકળી ગયું. આખો દી હાલ્યા, સાંજ પડી ગઈ, રાતે બધા વિશ્રામ કર્યો, હુતા બધા. રાતે 2-3 વાગ્યા રામ ઉઠીને બોલા એમના રથ હાંકવા વાળાને કીધું કે તું રથ જોડ એટલે આપણે નીકળી જાય, આવડા બધા હુતા છે ને. પણ એવી રીતે હાંકે ને રથ કે પછી પાછળ એ લોકો કોઈ શીલા એને જડે નહીં, એમ હાંકે રથને. એટલે ખરેખર એવી રીતે રથ હાંક્યો એને આકાશમાં ગયો. ઓલા હંદાય સવારે હુકાઈ રહ્યા, ભગવાન નીકળી ગયા. પછી આપણે ઉઠીને મેળ્યા શીલા જોવા, પણ એને ક્યાંય શીલા હાથમાં ન આવ્યો. પછી ઘણા એવા વિચાર કરે, ઘર બાર બધું છોડીને આવ્યા પણ એક નીંદર ન છોડી ગયા. આ રામ વીએ ગયા. હવે એ ક્યાં માર્ગે એવો રથ હાંક્યો છે કે એને શીલા જ કોઈ ન દીધા. જો અકળ પંથ ઓળખાયો ગુરુએ અમને આવો, હરિગુણ હરિરસ પાયો, મૂળ નામ સમજાયો. આ સમજાણા પછી આ વાણી બોલ્યા, મૂળ નામ સમજાયો, આવો હરિગુણ હરિરસ પાયો. પછી કે ધર્મ ને સંપ્રદાય ને અત્યારે તો પંથ ને ઘણા છે કે જેની સીમા નહીં, એમાં એક કરી ઓળખાયો. ધર્મ સંપ્રદાયના પંથ ઘણા, એમાં એક કરી ઓળખાયો. જાતિ વર્ણનો ભેદ મટાડી અને મનુષ્ય એક ઓળખાયો.
પછી લાખો હોય તો ભલે, કરોડો હોય તો પણ કહેવાય હું મનુષ્ય એક. આ એક કરી ઓળખાયો. જાતિ વર્ણનો ભેદ મટાડી બસ મનુષ્ય જાતિ, મનુષ્ય એક કહેવાય. અહીં ભલે આપણે બેઠા પણ એક જ કહેવાય. એ મનુષ્ય એક કરી ઓળખાયો, આવો ગુરુજી અમને હરિગુણ હરિરસ પાયો. પછી હું અને મારું આજ મોટામાં મોટું અજ્ઞાન છે. ગંગા સતીએ ભજનમાં એમ કીધું, હું અને મારું બે મનનું કારણ, એ મનના જો ધણી મટી જાય. ગંગા સતી એમ બોલ્યા, પછી જેમ છે એમ પછી દર્શાય. પેલા હું અને મારું બે મેલી ગયો, પણ એમ વાત કરી નથી પતતું ભાઈ. એમ તો ઘણા આપણે કે આ બધું પરમાત્માનું છે ભાઈ, એમાં ના નહીં, આપણું કાંઈ છે નહીં. પેલા પરમાત્મા કોણ એ ખબર નથી. હવે આપણે કેમ કેવું એનું છે એમ? કોકને ભાડ્યા હોય તો કહેવાય કે ભાઈ આ ભાઈનું છે એમ. પરમાત્માનું છે એમ કહીશ, પણ એની ખબર તો નથી આપણને કેમ છે, ક્યાં છે, કેવી રીતે છે. અને પછી કદાચ તમે પરમાત્માનું કહો તો ભલે, તમારું કહો તો ભલે, આખું વિશ્વ તમારું છે. એવી આ સમજણ. હું અને મારું એ જ અજ્ઞાન કીધું આ લોકોએ. રામ અને વશિષ્ઠ મહારાજે સમજાવ્યું ત્યારે એમ કીધું, વશિષ્ઠ મહારાજ એમ કીધું, રામ જગત ત્રણ કાળમાં નથી. તો રામ કે પ્રભુ આવડું મોટું જગત આ મને દેખાય છે ને તમે એમ કેવું નથી, મારે માનવું કેમ? હવે જો આપણે જેટલી વસ્તુ દેખેલી હોય એટલે સુઈ જાય છે નીંદરમાં ત્યારે એવડી દેખાય છે, અને કદાચ સપનામાં રાતે જોઈ હોય ને જાગો એટલે એ ન દેખાય. એટલે ખોટું છે ને એટલે નથી દેખાતું. નકર તો ત્રણેય જાગ્રતમાં દેખાય એવું સપનામાં પાછું દેખાય, પણ ખોટું છે એટલે નથી દેખાતું. હું અને મારું રામ તમને બે મારા શરણમાં મેલી દો, પછી તમે જોવો જગત છે. એટલે આમ વાત થઈ નહીં, કાયદેસર એને સમજૂતી જ કરાવી કે હું અને મારું, હું આ શરીર આ મારું, એ બે મેલી દીધું. હવે એ બે મૂકી દીધું એ કોણે મેલ્યું છે? ત્યાં બરાબર ધ્યાન જોજે. હું અને મારું બે મેલું એ કોણે મેલ્યું? એમ એનો મેલવા વાળો કોણ છે? રામને ખ્યાલ ના આવ્યો તો કે રામ કે મહારાજ, ગુરુ મહારાજ તમને કહેવાય નહીં, પણ હવે તમે જે વાત કરો છો ને તો વાતે નથી એમ. આટલું બધું સોલિડ થઈ ગયું 16 વર્ષની ઉંમરમાં. આપણી જેમ જ હતા. એ તો પાસે વાત કરીએ આપણે કે ભાઈ એ તો ભગવાન હતા. ભગવાન હતા નહીં, ભગવાન શરણમાં સદગુરુને ગયા કરી એને બનાવ્યા, એને સાપ મારી દીધી, હે રામ તમે ખુદ પરમાત્મા છો. નક્કી કરાવી દીધું એને. અને ખ્યાલ મજા આજ આખું વિશ્વ એને માને છે. રામે કઈ નથી કીધું હું ભગવાન છું એમ કીધું, પણ એવા એને સદગુરુએ એવી ઓળખાણ કરી દીધી, રામ તમે ખુદ પરમાત્મા છો એમ. અને એમ જ સદગુરુ દરેકને પરમાત્માની જ ઓળખાણ કરાવે કે ભાઈ જેને તમે ગોતો છો, જેને તમે માનો છો, એ ખુદ તમારા અંદર છે. અને એમ દરેકનું કહેવું એમ થાય, પણ એમને નક્કી નથી થાય. આપણે નથી ગણાય કે ભાઈ આમાંથી કેમ શું નીકળી ગયું કે આત્મા? જો કે આત્મા તો નીકળતો નથી, ક્યાંય જાતો નથી ને આવતો નથી, પણ કેવું આપણે એમ આવે કે આત્મા નીકળી ગયો એમ કે ભાઈ હવે આમાં ક્રિયા કઈ થતી નથી. ના, એ ક્રિયા તો આ વાયુ છે, 49 વાયુ, એમાં 10, એમાં 5 મેન, 5માં 2 વાયુ, આ પ્રાણ ને અપાન. એ 5 વાયુ જે છે એ વધુ લાંબુ ટૂંકું થવું, હાથને આમ વળવા, અમુક સમય અમુક ઉંમર જ વધવાનું, પછી વધવાનું ન આવે. આ કામ કરે છે 5 વાયુ. એમાં મેન આ 2 વાયુ, એ 2 વાયુ બહાર નીકળી જાય એટલે શરીરની ક્રિયા બંધ થઈ. પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન અને સમાન. આ ભૂખ લાગવી, તરસ લાગવી, આ બધું જે આંખનું મટકું મારવું, એ તમામ ક્રિયાઓ પ્રાણ, 5 પ્રાણ. ગંગા સતી કે એક ઘરે લાવવા આવો કાયમ કરવો અભ્યાસ. 5 પ્રાણને એક ઘરે લાવો, કાયમ કરવો અભ્યાસ. ગંગા સતી કે સરળ શીત રાખી નિર્મળ રહેવું, અંતરમાં આણુની અભિમાન, પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી, અભ્યાસે જીતવો અપાન. અપાનને જીતવો, પ્રાણ અને અપાન. અપાન એટલે આ જે અંદર સોહમ હાલે, શ્વાસ જે આપણો હમણાં ભજનમાં બોલે ને ભાઈ,
ઈ શ્વાસને જીતવું એટલે એને સમજવો ઈ શ્વાસ ઈ સે હું ઈ અભ્યાસે જીતવો પણ પછી રજકર્મથી દૂર રહેવું, કાયમ વર્તવું વર્તમાન, સરળ શીત રાખી નિર્મળ રહેવું, આણવું ની અંતર. એક બે ત્રણ કડીના ભજનમાં આ લોકો કેટલું બધું કહી દે, એક મોટું શાસ્ત્ર થાય આ ટૂંકામાં. એકદમ જેમ ઘી હોય છે પછી ઘીથી કઈ આગળ ન બને, પેલા દૂધ હોય, દહીં થાય, માખણ થાય, પછી ઘી પછી કાંઈ ન થાય. એમ આ ચાર પ્રકારની વાણીમાં આ લોકોએ ચાર કડીના ભજનની અંદર કેટલું બધું સમજાવી દીધું છે આપણને. તમામ હાથી ઉખળી જાય જો થોડોક આનો અભ્યાસ હોય તો. એટલું બધું ટૂંકામાં હાવ કર્યું. એ એક યોગ લાઈનની વાણી છે. ભજન કરવું હોય કોઈને એના માટેની યોગ લાઈનની વાણી બતાવી. સરળ શીત રાખી નિર્મળ રહેવું, અંતરમાં આનંદની અભિમાન, પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી. સમદ્રષ્ટિ તો ક્યારે રહે એની ખબર પડે તો સમદ્રષ્ટિ રહે, નકર આ બધા અનોખા અનોખા પૂતળા દેખાય. પણ એમાં ખબર પડી જાય કે આ શ્વાસા તો બધા એની અંદર હાલે, શ્વાસા તો દરેક ની અંદર હાલે છે. એમ પ્રાણી માત્રમાં એ શ્વાસ હાલે છે અને એ ઈશ્વર કહેવામાં આવે છે, એને સાક્ષી કહેવામાં આવે છે. અને એની જે ઓળખાણ કરાવે, જીવ કયો એને ઈશ્વર બનાવી દે, ઈશ્વર છે એ સાક્ષી છે આ સર્વનો, અને એ બેયની ઓળખાણ કરાવી દે એને આ લોકો સદગુરુ કહેવામાં આવે. આત્માને અને પરમાત્માને. શરીરમાં છે એને આત્મા કહેવામાં આવે છે, શરીરથી પર છે એને પરમાત્મા કહેવામાં આવે. બેયની જે ઓળખાણ કરાવી દે આનું નામ સદગુરુ. એટલે એ કે હું અને મારું આવું જે અજ્ઞાન જ્ઞાન કરાયું ગુરુજી અમને, હું અને મારું એ જ અજ્ઞાન, એ જીવ એ મને જ્ઞાન કરાયું. પછી સસરા સરમાં એક જ વ્યાપક આવું મને આત્મ દર્શન પાયો. ગુરુએ અમને આવો હરિગુણ હરિરસ પાયો. મૂળ નામ સમજાયું. પીવામાં શું આવે? હરિગુણ હરિરસ. ઘણા પિયાલો બોલે છે ભજનમાં આવે, એવો પિયાલો મેં પીધો, લીધો મેં લગ્ન કરી, એવા પરિબ્રહ્મને મેં ભાડ્યા, અદ્વૈતમાં સબર કરી. શેનો પિયાલો એવો પીધો એ? એટલે ભજનમાં ખુલાસો કર્યો. સરવણેથી રેડ્યો, રુદિયામાં ઠેરાણું, સાંધે સાંધે રસ સંસરો, ઉન્મુનીએ રહ્યો ઠેરાય. પાંચમી ભૂમિકા કહેવાય, અહીંયા મન નથી. આપણે હુઈ જાય, ત્રીજી અવસ્થા હોય છે એમાં મન ન હોય. જાગ્રતમાં મન હોય, પછી સપનામાં મન હોય, પછી જેને આપણે ગાઢ નીંદર કહીએ. ગાઢ નીંદર આવી જાય એમ એટલો ખ્યાલ રહે કે આજ એક નીંદરે હવાર થઈ ગયું, પણ એમાં મન નથી, ખાલી શ્વાસ જ હાલતા હોય. પછી જે તુરિયા અવસ્થા, ત્યાં તો પછી પહોંચ્યું હોય, ત્યાં શ્વાસી નહીં. ચાર રૂમ છે આ શરીરમાં, ચારેય દેહ. આને સ્થૂળ કહેવાય, આનેથી 10 ગુણ સૂક્ષ્મ, નામ સૂક્ષ્મ કહેવાય. અને સૂક્ષ્મમાં બધું રહેશે. આ સ્થૂળ શરીર છે નહીં તો મટી જાય છે, પણ સૂક્ષ્મ દેહ છે જે આમાં, એમાં વાસના જે કાંઈ આપણું હોય નહીં એ પાછું સામે બીજે શરીર ધારણ કરે છે. સૂક્ષ્મ દેહ જો મટી જાય તો પછી હવે આવન જાવન કે મટી ગયા અંતરા. ઈ પરવાના પાઉંગા મેરમ સાહેબ સદગુરુ શરણે, હવે ઠેર કર્મમાં નહીં આવો. હશે એને કર્મ નથી. કરમ ભ્રમ કો ભાંગી દો, કર સદગુરુની સેવ, શાન સમજી લો સદગુરુની. અવર નહીં દૂજો દેવ ગુરુ ગમ ખોજી લો આ ઘટમાં. દૂર દેખ મત જાઓ પકડો સુરતા કી દોરી. બહાર ક્યાંય જાઓ માં એમ કીધું. દૂર દેખ મત જા પકડ સુરતા કી દોરી, કરો શબ્દ સે મેળ. આ શ્વાસ આર્યો કરો એની અરે શબ્દ સે મેળ, કે એક શ્વાસ જે ઉપડે છે એમાં કયો શબ્દ બોલાય છે, અને જે શ્વાસ હેઠો બેસી જાય એમાં કયો બોલાય એમ કીધું. દૂર દેખ મત જાઓ પકડી લો સુરતા કી દોરી, કરો શબ્દ સે મેળ, રહો દોય સુવર જોડી. પછી અક્ષર આદિ અનાદિકા, અક્ષરાતીત ઓળખાય. આ તો શબ્દ પાર હે સાહેબો, પણ સત શબ્દ સમજાય. ગુરુ ગમ ખોજી લેવા આ ઘટમાં.
દરેક મહાત્મા જો આવું ભલામણ હકીમ સાહેબનું ભજન છે. પછી ત્રીજી કડી મને કીધું કરમ ભરમ કૂકું ભાંગી દે. ગમે એવા કરમ હોય તો એમાંથી મુક્ત થઈ જવાય. કરમ ભરમ કુ ભાંગી દો, કરી લો સદગુરુની સેવ. શાન ને સમજો સદગુરુની. હવે શાન શું છે? બધાય ભજનમાં ગંગા સેતી એમ કે શાનમાં એક શાન ગુરુની પામરાય, જેથી ઉપજે આનંદ ના હો. એટલે એક આત્મા, એ આત્મા જે છે એની આપણને ખબર નથી. આ શ્વાસ જે હાલે છે એ શ્વાસની અંદર શું ગતિ છે એની ખબર નથી. એ સદગુરુ ઓળખાણ કરાવે. એક તો ઈ શાન, પણ ઈ શાન કરે છે કોણ? ગુરુ. એટલે ગંગા સેતી કે શાનમાં શાન તો ખરી, પણ ગુરુની પાનબાઈ જેથી ઉપજે આનંદ ના ઓગ. પછી એને હાસો આનંદ આવે. ઓ ને જન્મ નહીં ને મરણ નહીં, અબ ન આવું અબ ન જાઉં અબ ન ધરું ધ્યાના, કહે રે વિરામ ગુરુ બાણ પ્રતાપે લખ દિયા મને પરવાના. પછી એને કોઈ આવન જાવું નથી રહેતું. કેને? આત્માને. એક મહાત્મા મેં ઘણા વાર દાખલો દીધો. સંતને પૂછ્યું કે મને થોડીક મારું બધું રાફડામાં જાય. બિચારા આ મન છે ને એવું આ નથી, એને ગમે નહીં. આગળ કાંઈક તમાશો હોય ને તો જોઈ લે. તમે હું મને અમને એમ થતું જાય દુઃખનો લગાડો. કારણ કે મન છે ને એને આનંદ ગમે નહીં. આ એક ઠેકાણે બેહવું સાનમુન સાંભળી એને એટલે જ એની વાંધેની ઉપમાથી ચાલુ કરી. ઘડીક આ દાડો ઘડીક આ દાડો, સંકલ્પ અને વિકલ્પ છૂટે નહીં. આને મન કહેવામાં આવે છે. હવે સંકલ્પ વિકલ્પ જેને સમાઈ ગયા, જેને સૂર્યમાં લાગી ગયો તાર. વશિષ્ઠ મહારાજને રામે પૂછ્યું કે મહારાજ આ સંકલ્પો વિકલ્પો બંધ થઈ જાય કેમ બંધ થાય? શ્વાસ બંધ થાય તો થાય, તો શ્વાસ બંધ થઈ જાય તો શરીર પડી જાય. તમે એમ કહો છો સંકલ્પ વિકલ્પ મટી જવા જોઈએ. અરે રામ, તમે સમજ્યા નહીં બરાબર. તો શું તમારું કેવું થાય? દરિયો છે દરિયો તો હા, એમાં મોટા મોટા ખોડા જેવો મોજા આવતા હોય. વાહ, એ દરિયા બહાર જાય છે? ના, બહાર ક્યાં જાય? ગમે એવું ઉલળીને આવતું હોય મોટું, દરિયાથી બહાર ક્યાં જતું હોય તો ના, એ તો એમાં ને એમાં પાછું. એમ તમારા અંદર આ સંકલ્પ અને વિકલ્પો સમજણમાં આવી જાય. તમારા જ મોજા છે, ભલે ઉછળે ગમે એટલે આપણે શું વાંધો. આ નામ સમજી લેવાનું. અને કઈ બંધ ન કરો. બંધ તો શ્વાસ હાલે છે, બંધ કેમ થાય? એનું કામ જ છે. પણ ઈ સંકલ્પ ને વિકલ્પ જેના સમાઈ ગયા, શેમાં સમાઈ જાય? તમે આમ મૂકો છો, લ્યો છો, આમ એ શેમાં લઈને મૂકો છો? હવે જો એ ખ્યાલ આવી જાય છે તો ભલે એનું કામ એ કર્યા કરે, તમારે એને કોઈ લેવા દેવાનું. સમજણને ખબર છે ખાસ મહારાજ મોજા છે, ભલે ઉલ લે, પણ એની સમજણ આવી જાય તો. નકર તો એ તો ઘાટ ઘેડ્યા જ કરે, એક મિનિટ બંધ ન હોય. આ લોકો એ વાંદરીની ઉપમા એને આપી. આ હનુમાનજી જો બધું એ હનુમાન ઈ જ મન, 10 ઇન્દ્રિયો પર એનો કબજો છે. અને એ હનુમાનજીને ઉપમા કેવી આપી છે? વાંદરાની. હનુમાનજી વાંદરા હોય, અને વાંદરા હોય શું કામ કરે? રામનું જે કામ કોઈ ન કરીએ કે એવું કામ કર્યું વાંદરા કરીએ કે? પણ એને ઉપમા એવી આપી છે ભાઈ, વાંદરે જેવું છે. આ જાળવે ઓલે જાળવે, ઓલે જાળવે ઓલે જાળવે. સ્વામી से सेवक बड़ो निज धर्म समान, राम पाल बांध कर गए वो कूद गए हनुमान. राम ने के लंका में जाવું પડે, પાળ બાંધવી પડી. બોલો, એક ઠેકડો માર્યો ને ત્યાં લંકામાં પગી ગયો. એ 10 ઇન્દ્રિય ઉપર જે 11નું મન, આ લોકો એને જ હનુમાન એવું નામ આપ્યું. અને જે મોખરે જ હોય, ગામમાં પાદરમાં જાતા મોઢા ગળે હોય, એટલે રથ માથે નિશાન આપ્યું તો એ માથે હોય. 10 ઇન્દ્રિય ઉપર એનો કબજો છે. વશિષ્ઠ રામાયણમાં દાખલો આવે છે બળીરાજાનો. બળીરાજા ઘણા રાજ્યો જીતી આવ્યા. પછી એમના બાપુજી કીધું એક રાજ્ય એવું છે જો જીતી આવ્યું તો બરાબર કહેવાય. અરે મહારાજ, ગમે એવું હોય નહીં, તમે કયો લશ્કર લઈને જીતી આવ્યું પણ આ જીતાય એવું નથી. ઓકે,
કોઈ દી બને નહીં. તમે વાત કરો એટલે એને રજૂઆત કરી. મોક્ષ નામનો દેશ છે અને એની આત્મા નામનો રાજા છે અને એની પાસે મન નામનો મંત્રી છે. હવે એને જીતીએ. પણ એ બીજા રાજ્ય તો ઘણા એને જીતે, પણ આ રાજ્ય જીતવામાં એના ગોઠણ સોલાઈ ગયા. કારણ કે મંત્રી કબજે થઈ જાય, થાય જ નહીં. મંત્રી જો કબજે થઈ જાય તો રામ તો છે જ. એમ આમાં એ મનને જીતવું એમાં એ બહુ અઘરું છે. અને આ બધું એના ઉપર જ આ મંડાણ છે, મન ઉપર જ. આત્મા તો જેમ સેમ યથાર્થ છે, એને કઈ સમજવાની જરૂર નથી. શરીર છે એ તો નાશવંત છે, આપણને એક સાધન મળ્યું છે. તો હવે આ ગુરુ કરવાનું, જ્ઞાન કરવાનું, આ સત્સંગ કરવાનું, ધ્યાન કરવાનું એ કોને